કંટ્રોલિંગ યુનિટ છે, એમસીબી જેવું પ્રોટેક્શન, ફેસ વાઇઝ એલઈડી લગાડવામાં આવી છે. એના લ્યુમેન્સ પણ હમણાં ચેક કર્યા છે. લક્ષ લેવલ પણ ખૂબ સરસ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી આપણે કઈ બાજુ પાડો રોડ ઉપર જ લઈ લઈએ. બધા રોડ ઉપર હો કઈ જગ્યા મુસ્લિમ સમાજ એ બંને વચ્ચેનો અંતર દેખાય છે. આખો રોડ એકથી સમગ્ર મુસ્લિમ સમાજ તમારો આભાર માને છે કોર્પોરેશનનો અને પંકજભાઈ દેસાઈ સાહેબનો કે જ્યારે સમાજ જે કોઈ રજૂઆત લઈને આવી છે ધારાસભ્ય ચાલુ કરેલ લાઇટો અઠવાડિયા પછી પણ હાલતમાં જોવા આપનો પરિચય? મારું નામ રવિ કાનજીભાઈ પરમાર, એડવોકેટ, ખેડા જિલ્લા પ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચો. આજ રોજ સમગ્ર મરીડા વિસ્તારની સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર 6ના પૂર્વ કાઉન્સિલર કાનાભાઈ પરમારને રીટાબેન બ્રહ્મભટ્ટને રજૂઆત કરી હતી કે નવો રસ્તો બન્યો તો અમારે સ્ટ્રીટ લાઇટોનો પ્રોબ્લેમ છે. એટલે કાઉન્સિલર શ્રી દ્વારા રજૂઆત નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબને કરવામાં આવી અને આ રજૂઆત સાહેબે અમારી ધ્યાને લઈ 36 લાખના ખર્ચે મરીડા દરવાજા પેટ્રોલ પંપથી રિંગ રોડ સુધી આજ રોજ નવીન લાઇટોનું ખાતમુહૂર્ત કરીને આજે વિસ્તારના લાઇટો ચાલુ કરીને અને પવિત્ર રમજાન માસ દરમિયાન આખા વિસ્તારમાં એક અજવાળું કરીને અને એક સારો મેસેજ ધારાસભ્ય શ્રી દ્વારા નડિયાદના મુસ્લિમ સમાજને આપવામાં આવેલ છે. એ બદલ હું સમગ્ર સોસાયટીના રહીશો વતી નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે આપનો પરિચય? મારું નામ ચંદ્રેશ ગાંધી છે. હું નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇલેક્ટ્રિકલ શાખાનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મરીડા પેટ્રોલ પંપથી શરૂ કરી અને મરીડા રિંગ રોડ સુધીનો જે મુખ્ય રસ્તો નવો બનાવવામાં આવેલો છે તેના ઉપર આ યોજના સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ ફળવાયેલી ગ્રાન્ટમાંથી 37 લાખ રૂપિયાના ખર્ચે આજરોજ નવીન સ્ટ્રીટ લાઇટ અને પોલ સહિત બધું ટોટલ નવું સ્ટ્રક્ચર ઊભું કરી અને પ્રજાને સુખાર્થે સમર્પિત કરવામાં આવેલું છે. આજ રમઝાન મહિનો ચાલી રહ્યો છે તે દરમિયાન આ વિસ્તારના તમામ મુસ્લિમ ભાઈઓ બહેનો અને સમાજને એક ઉત્તમ સુખ મળી રહે એ માટેનો આ સરકારનો જે પ્રયત્ન હતો, જેની અંદર અમારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ એ સંપૂર્ણ ધ્યાન આપી અને આ બાબતે ઝડપથી કામગીરી કરવા સૂચિત કર્યા હતા. એ અનુસંધાને અમે આજરોજ આ કામગીરી પૂર્ણ કરેલ છે.